વડોદરાથી પાલિકાની નબળી કામગીરીનો વધુ એક નમૂનો પણ સામે આવ્યો, જ્યાં શુસેન 4 રસ્તા પર ખાડામાં લગાવેલો ડામર હવે ઉખડી ચૂક્યો છે। જ્યાં વિવાદ અટકાવવા માટે રસ્તા પર લગાવેલો આ ડામર 24 કલાકમાં જાણે કે ઉતરી ગયો। જલ્દી કામગીરી પૂરી કરી દેવાની લાયમાં આડેધડ ખર્ચ થયો અને ડામર સહિતના મટીરીયલનો વેડફાટ પણ થયો અને સ્થિતિ જેમની તેમ। રસ્તા પર ફરી ખાડા પડી ગયા છે અને લોકોએ હવે તંત્ર સામે રોષ ઠાલવવાનું શરૂ કર્યું છે। अरे वो सर्कल नानू કર્યું ને ત્યારથી આ તકલીફ છે। એ લોકો સરખું કરતા જ નથી। જતા બીક લાગે છે? ઘણીવાર સ્લીપ થઈ ગઈ છે ગાડી। બે વખત હું અહીંયા જોબ માટે જાઉં તો બી ગાડી સ્લીપ થઈ જાય છે। આપનું નામ? પાલિકા પોતાની બુદ્ધિનું પ્રદર્શન વધુ એક વખત કર્યું છે। જે રીતે વાત કરીએ, ચાલુ વરસાદે વડોદરા શહેરમાં અનેક જગ્યાએ ભૂવા પડ્યા છે, ખાડાઓ પડવાની ઘટના બની હતી। ત્યારે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા સુસેન સર્કલ નજીક પણ ખાડાઓ પડ્યા છે, જેને પૂરવા માટે પાલિકાના તંત્રએ, પાલિકાના અધિકારીઓએ છારું પૂર્યું હતું, પરંતુ બીજા જ દિવસે પરિસ્થિતિ હતી તેની તે જોવા મળી રહી છે। જે રીતે વાત કરીએ કે આજે છારું ભરવામાં આવ્યું હતું, જેનાથી ખાડાઓ પૂરવામાં આવ્યા હતા, પરંતુ પાલિકા દ્વારા અણઘડ વહીવટના કારણે વડોદરાના નગરજનોએ વધુ એક વખત ભોગવવાનો વારો આવ્યો છે। જે રીતે વાત કરીએ, સર્કલની બિલકુલ વચ્ચોવચ્ચ આ જે પ્રકારે ખાડા પડ્યા છે, તેને લઈને પાલિકાના અધિકારીઓ હોય, સત્તાધીશો હોય, તમામ લોકોએ બહાર નીકળી ફિલ્ડ પર કામગીરીની અત્યંત જરૂરિયાત લાગી રહી છે। કારણ કે જે રીતે રસ્તાઓ બિસ્માર થઈ રહ્યા છે, એક તરફ ચેરમેન કહે છે કે 0.5% પણ રસ્તાઓ વડોદરા શહેરના ખરાબ નથી, તો ચેરમેનને બતાવવા માંગીશું, ચેરમેન જરા ઓફિસમાંથી બહાર નીકળો અને શહેરના મોટા ભાગના વિસ્તારોમાં આ પ્રકારના ખાડાઓ જોવા મળી રહ્યા છે। કદાચ તેના પર જો તમારી નજર જશે તો વડોદરાના લોકો અકસ્માતથી બચી શકશે અને આ ખાડા નગરીમાંથી તેઓને મુક્તિ મળશે। પરંતુ હવે જોવાનું એ છે કે પાલિકાના અધિકારીઓએ જ્યારે પોતાની બુદ્ધિ વાપરી હતી, લોકોના પૈસાનું પાણી કર્યું હતું, ખાડાઓ પૂર્યા હતા, ડામર ભર્યો હતો, પરંતુ હવે પરિસ્થિતિ ફરી ત્યાં જ છે। તો કોઈ પણ પ્રકારની નવી કામગીરી કરે છે કે પછી વડોદરાના લોકોએ હજુ પણ આ ખાડાઓમાં રહેવું પડે તેવી સ્થિતિ રહી શકે છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।